સોનલ, સારું થયું તું કે તું અહીંયા મળી ગઈ. હું તને મળવા માટે જ આવ્યો છું. કેમ? શું કામ? સોનલ, કાલે મારા ભાભી તમારા ઘરે સાબ લઈને આવ્યા હતા. તારા બાપુએ એમનું અપમાન કર્યું. હવે વિચાર તો કર. હા, સાબમાં તારા બાપુએ આ સાબમાં સોનાના સડા માંગ્યા. તે ક્યાંય સાંભળ્યું છે કે સાબમાં કોઈ સોનાના સડા આપે? માધવ, હું હંધુય જાણું છું કે મારા બાપુની વાત હાવ ખોટી છે, પણ મારા બાપુને કોણ સમજાવે? એનો તો બસ રૂપિયાનું અભિમાન ચડ્યું છે. એમને એમના મોભાનું પાણી સડ્યું છે એટલે એ ફાયટા ફરે છે. તારા બાપુ પાસે રૂપિયા હોય ને તો એના ઘરે. આ રૂપિયાનો પાવર આમ ન બતાવવાનો હોય સોનલ. હશે માધવ, એ બધું જવા દે. જો મારા બાપુ વતી હું તારી માફી માંગુ છું. મારા ભાભી કહેતા હતા કે તારા બાપુ આપણી સગાઈ તોડી નાખવા માંગે છે. હા માધવ, મારા બાપુ હવે આપણી સગાઈ રાખવાની ના પાડે છે. તો પછી તું શું વિચારે છે? તું પણ આ સગપણ તોડી નાખવા માંગે છે? ના માધવ, તું આવું ન બોલ. હું તારી યારે હક પણ તોડવા નથી માંગતી. મેં તો નક્કી કરી જ લીધું છે કે હું લગ્ન કરીશ ને તો તારી યારે જ કરીશ. માધવ, તું ચિંતા ન કર. હું તારા સિવાય કોઈની હારે લગ્ન નહીં કરું. તો સોનલ, હા તું પણ ચિંતા ન કર. હું પણ તારી હારે લગ્ન કરવા માંગુ છું. આપણા બેયના લગ્ન કેમ થાય એ મને નથી ખબર, પણ હું લગ્ન તો તારી હારે જ કરીશ. ભલે ભલે તારા બાપુ માને કે ન માને, પણ હું તને મારા ઘરે લઈને જ જઈશ. સારું, હવે તું તારું કામ પતાવ. હું જાઉં છું. બેટા સોનલ, પાણી લાવજે બેટા. હા બાપુ. લઈ આવી બેટા પાણી. હા બાપુ, મારે તમને એક વાત કહેવી છે. અરે બોલ ને બેટા, શું વાત કેવી છે? બાપુ, આ 2 દાડા પહેલા મારા જેઠાણી આવ્યા હતા. એનું તમે અપમાન કરીને કાઢી મૂક્યા. એ તમે સારું નથી કર્યું. એટલે તું તારા જેઠાણી ઉપરાણું લે છે? બાપુ, હું કોઈનું ઉપરાણું નથી લેતી. હું જે સાચું છે ને એ તમને કહું છું. હા, રાધા ભાભી તો રીત રિવાજ પ્રમાણે પહેરામણી લઈને આવ્યા હતા, તોય તમે એમને કાઢી મૂક્યા. બેટા, આ પંથકના 25 ગામમાં મારું નામ છે. આ 5 ગામનો હું મુખી છું. આપણું મોભાદાર ખોરડું છે. અને રાધાબેન મારી સોડી હારું ચાંદીના છડા લઈને આવે એ કઈ થોડું શોભે? તું વિચાર તો કર. બાપુ, આમાં શોભવાનું ન હોય. એ એક રસમ છે. એમાં પૈસા વાળા કે નામ એ કઈ જોવાનું ન હોય. ગમે એટલા રૂપિયા વાળા હોય ને તોય હક પણ નક્કી થાય ને એટલે ચાંદીના સડા જ લઈને જવા પડે. પણ તમે તો કોઈ વાતે નહીં સમજો. એ બેટા, તું હજુ ભોળી છો અને નાની છો. તને રસમ બસમમાં શું ખબર પડે? હું તારા માટે જે કરતો હોય ને
એ તારા હિત માટે જ કરતો હોઉં. તને કેમ મારી વાત સમજાતી નથી? બાપુ અમારી બેનપણી સોનલનો હમણાં જ વહેવાડ કર્યો ને, હું આવ્યું તો એની વહેવાડમાં ચડા જ આવ્યા હતા ને ઈ ચાંદીના, તો એના ઘરેથી કેમ કોઈ કઈ ન બોલ્યું? બેટા, એના ઘરમાં ને આપણા ઘરમાં જમીન આસમાનનો ફરક છે. મારી દીકરી ચાંદીના છડા લઈને ગામમાં નીકળે તો મારી તો આબરૂ ધોવાઈ જાય. એ તને ખબર પડે છે? બાપુ તમે નહીં સમજો, તમને પૈસાનો ઘમંડ છે. જો સોનલ, તારે બીજી વધારાની વાત નથી કરવાની. હું જે નિર્ણય લઉં ને એ જ માન્ય રાખવાના છે. તું ચૂપચાપ હું જે કહું ને એનું પાલન કર્યા કરજે. અને મેં તને એકવાર કીધું ને કે આપણું ખોવડું મોભાદાર ખોવડું છે. તો બાપુ તમે પણ સાંભળી લો, મોભાદાર ખોવડું હોય કે ગરીબ ખોવડું હોય, આ રીતિ રિવાજ પ્રમાણે જે હાલતું હોય ને એ જ કરવું પડે. બાપુ આ મારી જેઠાણીએ ઈ જ કર્યું છે, એમાં કાંઈ ખોટું નથી કર્યું. હું તમને બે હાથ જોડીને કહું છું કે આ મારું હક પણ તમે ન તોડતા. આ માધવ જેવો છોકરો મને બીજો નહીં મળે બાપુ. આ પંથકમાં સારા સારા છોકરા છે, કઈ દુષ્કાળ નથી પડ્યો છોકરાઓનો. ને તારા માટે તો હું આપણા લેવલનું ઘર અને માધવ કરતા સારો છોકરો ગોતી લાવીશ. બાપુ મારે બીજા કોઈ હારે લગ્ન નથી કરવા. હું લગ્ન કરીશ તો માતાની હારે જ કરીશ. માધવ સાથે તો હું કોઈ દિવસ તારા લગ્ન નહીં કરાવું. એટલે આજ પછી મારી સામે માધવનું નામ નહીં લેતી, નહીતર તને ખબર છે ને મારો મગજ કેવો છે. લે આ લોટો. પણ બાપુ બસ નીકળ, લોટો લઈને જા, તારું કામ કર. રાધા માધો રાધા માધો હું ખવડાવી દીધું છે, ખબર નથી પડતી. રામ રામ નટવરભાઈ, રામ રામ. અરે આવો રામજીભાઈ, આવો. રામ રામ. કેમ છો? રામ રામ. બસ બસ બસ, બોલો બોલો. તમે મને બોલાવ્યો તો શું કામ હતું? બોલો. હા રામજીભાઈ, કામ હતું એટલે તો બોલાવ્યા હતા. તમે તમારા દીકરા જીવનની હગાઈ ગોતતા હતા, એનું શું થયું? હા હા, હજી એ ગોતું જ છું. કોઈ સારું ઠેકાણું મળે તો કયો તમે. રામજીભાઈ, મારી દીકરી સોનલનો હક પણ કરવાનું છે. જો તમારું મન માનતું હોય તો વાત આગળ વધારીએ. અરે વાહ નટવરભાઈ, આ તો બહુ સારી વાત કરી તમે. અરે તમારા ઘરે સગપણ બંધાય એનાથી રૂડું બીજું હોઈ શકે? હા, પણ નટવરભાઈ, તમારી સોનલનું સગપણ તો થઈ ગયું હતું ને? હા, આપણી મીઠી જીભ હતી, પણ મેં પછી એ હક પણ કેન્સલ કર્યું. કેમ? શું વાંધો પડ્યો? રામજીભાઈ, એ બધી વાત છોડો. જો મારી દીકરીનો હક પણ ફરીથી કરવાનું છે, તમારી રાજીપો હોય તો મને કહો. અરે નટવરભાઈ, કેવી વાત કરો છો તમે. અરે અમારે તો મંજૂરી હોય જ ને. આ સોનલ જેવી દીકરી જો ઘરે આવતી હોય તો એનાથી રૂડું બીજું હોઈ શકે. કાંઈ વાંધો નહીં, મને આ મંજૂર છે. હું જઈને મારા દીકરા જીવનને વાત કરું ઘરે જઈને, ને એની હાથે વાત કરીને પછી તમને સમાચાર મોકલાવું. હા, કાંઈ વાંધો નહીં. અને મારે તો જો રામજીભાઈ, મારી દીકરીને હું જે કહું તે માની જ જવાની છે. ઠીક છે? તો સંસ્કારી છોકરી હોય પછી અમારે એવું જોઈએ. ઠીક છે, હું જાઉં છું, જીવનને વાત કરું, તમને જેટલા બને એટલા જલ્દી સમાચાર મોકલાવા. એ ભલે ભલે રામજીભાઈ. રામ 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 રામ. અરે આવજો. હો. હા, આવજો તારે, આવજો. માધવ, હા બોલ ને સોનલ, તે મને અહીં કેમ બોલાવ્યો? માધવ મારી વાત સાંભળ પહેલા. આ દેવરાજ પરગના મૂકી છે ને પેલા રામજી પટેલ, એ મારા ઘરે આવ્યા હતા આજે સવારે મારું હક પણ નક્કી કરવા. હું તારા ઘરે? અને તારું હક પણ નક્કી કરવા માટે? પણ હજી આપણું હક પણ ક્યાં તૂટ્યું છે? હા માતા, મને પણ ખબર છે, પણ મારા બાપુ છે ને ત્યાં હક પણ નક્કી કરાવીને જ રહેશે. તને ખબર છે
2 દાડા પછી એનો છોકરો જીવન મને જોવા આવે છે. જો સોનલ, તું જરાય ચિંતા ન કર, એવું કઈ નહીં થાય. આંધા, તું કાંઈક કર. મને મૂંઝારો થાય છે. હું શું કરીશ? અરે તું હિંમત રાખ ને, કમ ઢીલી ના પડ. અંધુય બરાબર થઈ જશે. અને અર્પણ થયું છે આપણું તો તારા લગ્ન મારી હારે જ થાય, અને મારા જીવતા જીવત તું કોઈ બીજાના નામની ચૂંદડી નહીં ઓઢે. હા જીવન, તું ગમે એ કંઈક કર, પણ હું બીજાની તો ક્યારેય નહીં થાવ, અને ખાસ કરીને એની. હા સોનલ, તું અત્યારે અહીંયાથી જા. મારે આ વાત ભાભીને કરવી પડશે. ભાભી હારે વાત કરીને પછી હું તને પાછો મળું છું. પછી હું તને કંઈક કહીશ કે આનો હું રસ્તો કાઢવો. ત્યાં સુધી તું તારા બાપુ સામે બીજો કોઈ જવાબ ન આપતી. હા માતા, પણ તું પાછો ક્યારે મળીશ મને? હું જલ્દી મળીશ. હા સારું. સારું, હું જાઉં છું. અરે ઘરે કોઈ છે? રામજી પટેલ? એ આવ્યો. રામ રામ. રામ રામ બેન. તમે કોણ છો? ઓળખાણ ના પડી. તમે બેસો, પેલા બેસો બેસો બેસો. મારું નામ રાધાબેન છે. આપણે નટવરભાઈની દીકરી સોનલ છે ને, એની સાથે મારા દિયર માધાનું સગપણ થયેલું છે, તો મારે એની હાટુ થોડીક વાત કરવી હતી. વાહ, એટલે તમે નટવરભાઈના વેવાણ છો એમ ને? બોલો બોલો, શું કામ હતું? બોલો. ખોટું નહીં લગાડતા, પણ મને એવા વાવડ મળ્યા હતા કે હા નટવરભાઈ એની દીકરીનું હક પણ તમારા દીકરા જીવન હારે કરવા માંગે છે. હા, નટવરભાઈએ મને બોલાવ્યો હતો અને એમની દીકરી સોનલના સગપણની વાત કરી હતી મને. જીવણભાઈ, વાત જાણે એમ છે કે માની લો કે તમારા દીકરાનું તમે ક્યાંક સગપણ કર્યું છે, અને ત્યાં જ જઈને હું મારા દિયરની વાત મૂકું તો તમને કેવું લાગે? રાધાબેન, તમે શું કહેવા માંગો છો? મને કાંઈ સમજાતું નથી. વાત એમ છે કે હજી મારા દિયર માધાનું સગપણ આ નટવરભાઈની દીકરી સોનલ સાથે તૂટ્યું નથી, અને તમે એના ઘરે માગું લઈને પહોંચી ગયા. નહીં 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 રાધાબેન, તમારી વાત ખોટી છે. હું ત્યાં નહોતો ગયો. નટવરભાઈએ મને બોલાવ્યો છે એટલે હું ત્યાં ગયો હતો. રામજીભાઈ, જાજી વાતના ગાડા ભરાય. નટવરભાઈની દીકરી સાથે મારા દિયરનું સગપણ થયેલું છે એ અમે તોડવા નથી માંગતા, અને હા, લગ્ન પણ મારા દિયરના હું એની સાથે જ કરાવવાની છું. એટલે તમે તમારા દીકરાના સગપણની વાત લઈને નટવરભાઈના ઘરે નહીં જતા, નહીતર પછી જોયા જેવી થશે. એટલે તમે મને ધમકી આપો છો? હા હા, હું તમને ધમકી જ આપું છું, અને ચેતવણી પણ આપું છું કે આ સગપણમાંથી ખસી જજો, નહીતર જોયા જેવી થશે. રામે રામ.